કર્મચારીની સુવિધાની નોંધ કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ કર્મચારી સર્વિસ મેનુ ક્લિક કરવાથી કર્મચારીની સુવિધાની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. કર્મચારીની સુવિધાની નોંધ કરવા માટે પહેલાં કર્મચારીનું નામ પસંદ કરો. ત્યારબાદ ફોર્મ ખુલતા ગ્રીડમાં આપેલ બધી સુવિધા આપવાની રહેશે. નિમણૂકનું નામ લખો. નિમણૂક સબસ્ટેન્ટિવ કે ઓફિશિએટિંગ અને કાયમની કે હંગામી છે તે લખો. જો ઓફિશિએટિંગ નિમણૂક હોય તો 1. સબસ્ટેન્ટિવ નિમણૂક લખાવે તે લખો. સબસ્ટેન્ટિવ નિમણૂકનો પગાર લખો. ઓફિશિએટિંગ નિમણૂક બદલ વધારાનો પગાર હોય તો તે લખો. પગારમાં ગણવાલાયક બીજું લવાજમ હોય તો તે લખો. નિમણૂકની તારીખ લખો. નોન ગેઝેટેડ સરકારી નોકરની સહી લખો. આસન 1 થી 8ના ખરપણા બદલ કચેરીના મુખ્ય હોય તો તે લખો. નિમણૂકની મુદત પૂરી થયાની તારીખ લખો. નિમણૂકની મુદત પૂરી થવાનું કારણ લખો. કચેરીના મુખ્ય અમલદાર અથવા શાહ કરનાર બીજાની સહી લખો. લીધેલી રજાનો પ્રકાર અને મુદ્દત લખો. કચેરીના મુખ્ય અમલદાર અથવા શાહ કરનાર બીજાની સહી લખો. સરકારી નોકરને શિક્ષા થઈ અથવા ઠપકો મળ્યો હોય તો તે લખો. હવે સાચવો બટન પર ક્લિક કરતાં કર્મચારીની સુવિધાની નોંધ થઈ જશે.